હાલો. હા વસંતભાઈ, જી ભગવાનભાઈ આહિર બોલું કોડિયાથી. બોલો ને. સાહેબ એક તમારે લગતું કામ હતું. બોલો ને. સાહેબ આપણે જે હતાધરમાં રામ બાપુ તરીકે હતા કે ને હા એના વારસાઈ છીએ અમે. હા હવે એ રામ બાપુ ત્યારે અહીંયા ભેંસો સારતા ને એને મહવાડી માગવા આવેલા આપણે જુનાગઢના રાજાઓ તરીકે ઓલા હોય ને મહવાડી માગવા આવે ને હમ ત્યારે રામ બાપુને આ લોકોએ તાંબાના પત્રમાં લખીને આપેલું જગ્યા. હા હવે જે અત્યારે બે જગ્યાઓ થઈ છે ને હા એ અમારા સલટી ઉપર એ લોકોએ લડીને લીધેલી છે. હા તો એમાં સાહેબ જરાક મદદ કરી શકો ખરા અમને? મને એ પેલા તો તાંબાના પત્ર ઉપર લખ્યું તમારી પાસે છે? મારી પાસે અમે એની પાસે ફોટા માંગવા ગયા ને હું આજથી લગભગ 10 વર્ષ પહેલા આપણે હતાદરની જગ્યામાં ગયો. હા એટલે વિજય બાપુ ત્યારે જીવરાજ બાપુ હાજર હતા. હા એટલે એ બીમાર હતા એ ઓલે કોરડીમાં એટલે એને કોઈને મળવાય નહોતા દેતા. અમે અહીંયા કેટલી વખત ગયા તો જીવરાજ બાપુ ને કે મળી ન કે બીમાર છે બરોબર. હા પછી 2-3 વખત રિક્વેસ્ટ કરી. મેં કીધું અહીંયા અમારા ભાભાના ને એના સાહુ ફેરતાના ને એ બધા ફોટા હતા કે એ બધા અમે જળમાં પધરાવી દીધા. હા એટલે અમારું કોઈ સબૂત એને કોઈ રહેવા દીધું નથી. બરાબર. બરોબર. એટલે આપણે આ જો જુનાગઢ આપણે ફોરેસ્ટરમાં આની કોર્ટ ક્યાં લાગે સાહેબ? એને જુનાગઢ જ છે ને? હા જુનાગઢ. તો આપણે એમાં જરાક મને એ બાબતમાં મદદ કરો ને સાહેબ. કરીએ, કેમ નહીં. હા તો તમારું એટલે જ તે મેં સવારમાં તમને ફોન કર્યા. મેં કીધું નાવા ગયા છીએ સાહેબ એટલે મેં કીધું ફોન ઉપાડ્યો નહીં. સવારે તમને 2 ફોન કર્યા હતા મેં. હા હા તો આમાં જરાક ઝીણવટ ભરી તપાસ કરીને સાહેબ જરાક અમને મદદ કરો ને તો એ જગ્યાનું ટ્રસ્ટ અમને મળે એમ છે. હા હા બરોબર. કારણ કે અમે એના વારસાઈ પછી આ લોકોએ શું છે એને જાતિવાદ કરીને બધે કુંભારો જ ભરી દીધા. હા નકર રિયલમાં અમે એના વારસાઈમાં અમે જ આવીએ. હમ કારણ કે એ લોકો પેલા જયારે જીવરાજ ભગત ની પેલા જગદીશ બાપુ જયારે હતા કે ને જગદીશ હા ભગત એ સમયમાં અમારા ગામમાં ગોતતા ગોતતા આ લોકો આવેલા હતા ત્યાંથી. હા હા એક ગઢિયા ભેહું ચાલતા ન્યા અને ઈ અમને વાત કરી. અમે કોજ્યા ગામમાં કે ગોતતા ગોતતા તમને આવ્યા થાક ભાઈ આ આલા ભગત ના વિસ્તારના કોણ છે એમ હા રામ બાપુ ને એના. હા તો એ કે ગામમાં આવ્યા તો ગામના લોકો એવું કીધું કે એનો કોઈ વારસાઈ છે જ નહીં એમ. હા બરોબર. નકર મારી પાસે જો મારા ભાભાથી માંડીને બારોટના સોપડે બધું કમ્પ્લીટ છે સાહેબ. હા બરોબર. હું તમે કહેતા હો તો બારોટના સોપડે બધું લખાવી લેતા હોઉં. હા લાવજો ને. બરોબર. હમ વારસાઈમાં જો મારાથી માંડી મારું નામ ભગવાનભાઈ છે. હા મારા બાપુનું નામ બાગાભાઈ છે. હા એના બાપુનું નામ ભૂરાભાઈ હતું. હા ભૂરાભાઈ પછી આલાભાઈ, આલાભાઈ પછી રામભાઈ. આ જે બરાબર. રામ ભગત થઈ ગયા ને હા હા એ ઠેઠ લગીની વારસાઈ તમે કહેતા હો તો હું તમારે આગળ લઈને આવું લખાવીને બારોટ પાસેથી. હા હા બરોબર. પણ આમાં મને જરાક આવડો કોર્ટમાં મને કઈ ખબર નથી પડતી સાહેબ. એમાં જરાક મને મદદ કરો ને. આપણે જે આ જુનાગઢ કોર્ટ લાગે છે કે નહીં આવેલો ફોરેસ્ટમાં કઈ કોર્ટ અલગ આવે એવું કીધું મને. હા હા બરોબર. એમાં ખાલી મને એટલી વારસાઈ ગોતાવી ગયો ને કે તાંબાના પત્રમાં લખીને આપેલું કે નહીં આપેલું રામબાપુ. રામબાપુ એ બોરડી હલાવીને રાણી સિક્કો ખીરો હતો. હા મહવાડી આ લોકો માંગવા આવ્યા ને હા ત્યારે રામબાપુ એ બોરડી હલાવી અને રાણી સિક્કો ખેરીને ઓલા મહવાડી વાળાને એમ કીધું કે લઈ લો પૈસા. હા ઈ સમયમાં ઈ લોકોએ રામ બાપુને તાંબાના પત્રમાં લખીને દીધેલું રજવાડા એવું એવી વાત મેં સાંભળેલી. આપડી કોઈ પાસે સબૂત નથી આવ્યું છે બધી આપણી હા પાસે. પણ આ બધી વાતો આપણે સાંભળેલી એમ. બરાબર. બરોબર. એટલે આપણે આનું સબૂત ગોતવાનું છે. કરીએ મહેનત, મળી જાય તો. બરોબર. હું તમારી ઓફિસે આવવાનો છું. આપણે કઈ જગ્યાએ ઓફિસ છે તમારી? અમરેલી. અમરેલી પ્રોપર હા અમરેલીમાં કે? પ્રોપર. હા તે વાંધો નહીં સાહેબ. અમે એ બાજુ આવીશું ને એટલે ફોન કરીશું. હમણાં હું જવાનો જ છું એ બાજુ. હમ. એટલે હું તમને મળીશ. બરોબર ને? ભલે ભલે. અને હું આ બધું વારસાઈ લેતા આવીશ તમારા આગળ જી બારોટનું. અને તમે જરાક આવડું આ જુનાગઢ વાળું સાહેબ જરાક જાણો ને તમારું કોઈ ઓળખીતું હોય તો. જાણો હાલો ને. હા હા હા. હવે તમને ખ્યાલ આવી ગયો ને સાહેબ કે આપણે જે રામ બાપુ તો એના વારસાઈ અમે છીએ. જી જી જી. એ એક જ આહિર હતા. હા હા બરોબર.
અને પછી આ બધા કુંભારો ચાલ્યા આવે છે. હમ બરોબર, એટલે એને જાતિવાદ કરી નાખ્યો. નકર આ વિજય ભગત તો અમે અત્યારે જગ્યામાં અમારા બાપ ને બેહાડેલો છે છતાં અમે જગ્યામાં કાંડાનો વળકાર લેતા હોય બધા. એને સેવકોમાં કઈ હાથ નથી. હમ બરોબર, આમ હાલો ને આમ હાલો ને આમ કે અહીંયા કોને પીકે લાગવાનું કીધું ને અહીંયા કોને ફોટો પાડવાનું કીધું ને. એલા ભાઈ કઈક વ્યવસ્થિત વાત કરીને. ઈ જ તકલીફ છે. અત્યારે બહુ તકલીફ તો બહુ છે સાહેબ, પણ આનું તમે જો આ મને ખાલી એટલું ગોતીને અપાવી ગયું ને સાહેબ, મદદ કરો ને તો ના, ના. બધું આપડા ઓલામાં ટ્રસ્ટમાં વહી આવે એમ છે. મહેનત કરીએ છે મને. બરાબર, ભલે ભલે સાહેબ, તો આવું એટલે મળું તમને. ભલે બરાબર, ભલે. હા. અને આ બાજુ બગદાણા બાજુ